નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીના સર્વે નંબર 8માં ઘર મકાનની વણઝાર જોઈ રહ્યા છો. તે મકાનો ઉપર આગામી થોડા સમયમાં જ બેટ દ્વારકાની જેમ બુલડોઝર ફરી વળશે. આ મકાનો વર્ષો જૂના દબાણવાળા હોવાનું મનાઈ રહ્યું છે, જેમાં 150 જેટલા મકાનોમાંથી 89 મકાનો દૂર કરવા માટેની મહેસૂલ કાયદાની કલમ 161ની નોટિસો આપી દબાણ દૂર કરવા કહી દેવામાં આવ્યું છે. જોકે હાલમાં કાચા પાકા દબાણદારોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી ચૂક્યા છે, પણ તેમને કોઈ પણ જવાબ ન મળતા માલધારી સમાજના લોકોના જણાવ્યા પ્રમાણે અંબાજી ગબ્બર વચ્ચે બનનાર શક્તિ કોરિડોર માટે આ મકાનો હટાવવા માટેની તજવીજ હાથ ધરાઈ રહી છે. ત્યારે છેલ્લી આસ્થાનો સહારો લઈ માલધારી સમાજના લોકો પોતાના પરિવાર સાથે માતાજીને ધજા સ્વરૂપે પોતાની ફરિયાદ અને આવેદનપત્ર લઈ અંબાજી મંદિરે પહોંચી માતાજીને અર્પણ કર્યું છે. આ માલધારી સમાજના લોકોનું કહેવું છે કે અંબાજી અને ગબ્બરનો વિકાસ થઈ રહ્યો છે, તેનો કોઈ જ વિરોધ નથી, તેમાં અમારો સહકાર છે અને સ્વેચ્છાએ પોતાના ઘર મકાન ખાલી કરી દેવાનું પણ જણાવી રહ્યા છે. પણ આ લોકોને રહેવા માટે અન્ય કોઈ વ્યવસ્થા નથી ને હવે આજના આ મોંઘવારીના સમયમાં જમીન કે મકાન ખરીદી શકે તેવી પરિસ્થિતિ પણ નથી. ત્યારે આ માલધારી સમાજના લોકો પોતાના મકાનના બદલે વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરી રહ્યા છે અને સાથે વૈકલ્પિક અથવા વડાપ્રધાન આવાસ યોજનાનો લાભ આપવા રજૂઆતો કરી છે. તેમ નહીં થાય તો તમામ અસરગ્રસ્ત રોડ ઉપર આવી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. આ માલધારી સમાજની દીકરીઓ પણ આ જ માંગણી કરી રહી છે. તેમના ઘરે લગ્ન જેવા રૂડા પ્રસંગ આવવાના છે, ત્યારે આ મકાનો દૂર કરવામાં આવશે તો અમે ક્યાં જઈશું તે પ્રશ્ન સતાવી રહ્યો છે ને અમારી આવનારી પેઢી ક્યાં જશે તેનો સરકાર વિચાર કરે ને મકાનના બદલામાં વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી છે.